સવારમાં ઉઠીને સીધી રોટલી કરવાની, શાક બને છે ને એક સાઈડ રોટલી, 5 રોટલી કરવાની. આજ તો સવારમાં ટિફિન વહેલા ભરાઈ ગયા છે. સૂરજ ખબર નહીં ક્યાંથી વીગ્યો હોય, પણ અમે આજે ટિફિન બનાવ્યું છે ફાઇનલી. હેલો, ગુડ મોર્નિંગ. તો આજની સવાર તો ક્યારની થઈ ગઈ છે. અમે લોકોએ આજે ટિફિન બી બનાવ્યું છે ને હજી હેર સુકાય જ નહીં મારા. મારો ઓફિસ જવાનો ટાઈમ થઈ ગયો. ચલો મળીએ ઓફિસે. એમ તો જેમિની કોક વાર સારા ઇમેજ આપી દઈ છે. જોઈ શકો છો, ફ્રાન્સ, જર્મની, જાપાન. તમે મારા વ્લોગમાં આવતા એટલે શરમાવ છો કેમ? તમારે તો ઇન્સ્પાયર થવાનું હોય આ બધા. હેલો નહીં શૂટ કરતા ભાઈ, નથી કરતા ભાઈ, મસ્તી કરે છે. મિલ ગયા हमको શોટ મિલ ગયા. તો આજે લંચ ડેસ્ક ઉપર જ કરવો પડશે. ચલો હવે જમી લઈએ, ભૂખ લાગી ભાઈ. લીધું છે, હવે બહાર જઈએ, થોડું ગરમીમાં હાલતા આવીએ. તો આપણે આવી ગયા છીએ આઈસ્ક્રીમ ખાવા માટે. આવી ટેકનોલોજી મારે જોઈએ છે. એક બાજુથી લેપટોપ ચાર્જ થાય ને લેપટોપમાંથી ફોન ચાર્જ થાય. ઓ ભાઈ, કહાં સે આતે હૈ એસે લોગ. હા, મારો વ્લોગ કેમ બગાડો હું? તો આપણે ઓફિસથી નીકળી ગયા છીએ ને હવે મેં એવું ધાર્યું છે કે હું રોજ હાલીને જ મીન્સ કે લિફ્ટ નહીં યુઝ કરું. એમ જોઈએ કેટલા દિવસ રહી, કેમ કે એક્સરસાઇઝ કેવું કંઈ કરતા નહીં આપણે, તો થોડું જરૂરી છે. તો આપણે ફરી એ જ લિફ્ટમાં ફ્લેટે પહોંચી ગયા છીએ. જોઈએ જમવાનું બનાવવાનો પ્લાન શું થાય છે આજે, બતાવું તમને. તો આપણી ઈચ્છા થઈ ગઈ છે ખારીને દૂધ ખાવાની. તો થોડુંક નાસ્તા જેવું કંઈક બનાવીને ખાઈએ. એક બાજુ દૂધ ગરમ થાય ત્યાં આપણે આટલા વાસણ ફટાફટ ચડાવી દઈએ તો કામ પતતું થાય. આપણું જમવાનું રેડી. જમવાનું તો ના કહેવાય, નાસ્તા જેવું. જોડે સ્પ્લિટ્સવિલા જોવાનું બાકી હતું, એ થોડું પતાવી દઈએ. જુઓ, રામ રાજ્ય અને પ્રજા સુખી. શું ખાઓ છો? દૂધ ને ખારી. ગરીબી આવી ગઈ છે, અમીરી છે એટલે તો કહીએ. ખારી ખાવી પડે છે પણ ડિનરમાં શું કરીએ હવે? અચ્છા, સુખી તો છે પણ આળસ ભરેલું છે. સુખી માણસને આળસ બહુ ભરેલું હોય. 100%. તો અમે લોકો આવ્યા હતા જાવા પ્લસ. સારી જગ્યા છે, બેસી શકો છો તમે અહીંયા. વ્લોગ અહીંયા જ પૂરો કરીએ. કાલે ફરી મળીએ એક નાના મિની વ્લોગમાં. બાય બાય, ગુડ નાઇટ.